તો જય દ્વારકાધીશ મિત્રો, આરસી ગામી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો આજે આપણે છીએ પોરબંદરની નજીક જે ભગવદર આવેલું છે અને ત્યાં આપણે જવાનું છે. નવી હોસ્પિટલ છે, આયુર્વેદિક છે. અત્યારે હાલમાં ભગવદરના બાજુમાં છે ને ઓલો એસપી પંપ છે ને, એસપી એટલે છેટો રહી જાય છે. અને અહીંયાથી લીરબાઈ કૃપા કોમ્પ્લેન જ્યાં લોકેશન તમે બરોબર જોતા જાજો, જેથી કરીને તમારે અહીંયા આવવામાં વધુ વાર ના લાગે અને વધુ તમારે પૂછપરછ ના કરવી પડે. ભગવદરથી પોરબંદર સાઈડ જે રસ્તો જાય છે તે રસ્તો 1 કિલોમીટરની રેન્જમાં આ દવાખાનું અહીંયા આવી જાય છે. તો ચાલો આપણે દવાખાનાની અંદર જઈ અને આપણે અંદરથી મુલાકાત લઈએ અને તે સાહેબની પણ મુલાકાત કરીએ. હોસ્પિટલ જે સામે તમે જોઈ શકો છો, રાધે હોસ્પિટલ છે અને અહીંયા છે લીરબાઈ. હજી અત્યારે છે ને ભાઈ નવી ઓપનિંગ છે, એટલે છે ને અત્યારે આ બાજુ હાલમાં ને બધી ચારે બાજુ આમ છે ને કામ ચાલુ રહ્યું છે. અને ઉપરના માળ આપણે જો અહીંયા નીચેથી તમને પહેલાં બતાવ્યું હતું, આ નીચેનો વિભાગ છે બધો. અને હવે અહીંયાથી આપણે ઉપરના ભાગ ઉપર આવી ગયા અને આપણે ડૉક્ટર સાહેબ આગળ છે અને કેટલી સુવિધાઓ મળે છે તે આપણે એમની મુલાકાત કરીએ. તો આપણે છે ને અત્યારે હાલમાં મિત્રો જે સાહેબ હતા ને તે પેશન્ટ હતા અત્યારે, એટલે આપણે અત્યાર સુધી અંદર એન્ટ્રી નહોતી લીધી. હવે આપણે છે ને એકદમ જે અહીંયા અંદર એન્ટ્રી લઈ લીધી છે. હવે આપણે છે ને આપણે સાહેબની મુલાકાત કરવા જઈએ. સાહેબ આપણે ફ્રી હશે કેમ કે થોડીક કરવાની. સાહેબ જય દ્વારકાધીશ. આવો. હા, કેમ છે સાહેબ? મજામાં? રામ રામ. તો સાહેબ હું અત્યારે હાલમાં દેવભૂમિ દ્વારકાના જામ રાવલથી આવ્યો છું અને મને આ હોસ્પિટલની થોડું ઘણું માહિતી જાણવાનું મન થયું છે. તો હવે અત્યારે તમે છે ને 2 શબ્દ અમારા જે સબસ્ક્રાઈબર છે, અમારા વ્યુઅર છે, તેમને માહિતી હું પહોંચાડવા માંગુ છું આ યુટ્યુબ દ્વારા. તો મને જાણવાનું ઘણું બધું મન થયું હતું, તો મેં આજે તમારી મુલાકાત લેવાની ટ્રાય કરી છે અને બેસીને આપણે નિરાતે છે ને એકદમ વ્યવસ્થિત. અત્યારે છે ને સાહેબને દર્દી છે નહીં હાલમાં, બરોબર, એટલે કેમ કે અવડા માણસને યાર આપણે ખોટા હેરાન ન કરાય ને અત્યારે સાહેબને 2 ઘડી સમય છે તો આપણે એમની સાથે પૂછપરછ કરીએ. તો સાહેબ અત્યારે હાલમાં કેટલો સમય થયો છે દવાખાનું ચાલુ કર્યું ને એને અંદાજે મહિનો દિવસ જેવો સમય થયો છે. બરોબર. અને હું અને મારો ભાઈબંધ છે, ડોક્ટર રાજુ રતિયા સાહેબ, બરોબર. હવે અમે બે પહેલેથી હારે ભણતા એટલે બે ભેગું દવાખાનું ચાલુ કર્યું છે. અંદાજે મહિનો દિવસ જેવો સમય થયો છે. બરોબર. મારું હાલમાં ખંભાળિયા અતુલ્ય આયુર્વેદ કરીને પ્રાઇવેટ દવાખાનું છે આયુર્વેદિકનું, અને રાતે બાળકોની હોસ્પિટલ સહયોગ બાળકોની હોસ્પિટલ છે ત્યાં કામ કરું છું. અને અહીંયા અમે બે સાથે મળી અને દવાખાનું જે ચાલુ કર્યું છે એમાં મોટા ભાગે રતિયા સાહેબ જ અહીં બેઠા હોય છે. અને બાકી તો હું શુક્ર શનિ 2 દિવસમાં આવવાનું થાય છે. તમારે શુક્ર અને શનિ? હા. અને આપનું નામ પૂરું જણાવી દે. મારું ડોક્ટર વિશાલ લગારિયા છે. બરોબર. અને સાહેબ આપણે હું જાણી શકું કે જો આપણે કોઈ જૂના દાંત કે ખરજવા કે હોય તો એમાં આયુર્વેદિક થી તમે સોલ્વ કરી આપો કે પછી આ ઓલી કોઈ દવા હોય એનાથી? જો અત્યારે છે ને કેવું છે કે ટોટલી જાતની અમે સગવડતા રાખી છે, બરોબર. તો સાહેબ આપણે આ બરડા ડુંગરના આજુબાજુના વિસ્તારમાં આયુર્વેદિક દવાખાના ઓછા છે, એટલે આપણે તમે કઈ સુવિધા ઉપલબ્ધ રાખો છો ને એ પણ મારે આપણે જાણી લઈએ બધું. જો આ બાજુના વિસ્તારમાં મેં ઘણું બધું જોયું છે કે અહીંયા દવાખાના સાવ ઓછા છે, બરોબર. એમાં આયુર્વેદિકના દવાખાના છે, દર્દીને સારું થવા માટે ઘણી વખત જામનગર બાજુ જવું પડતું, ઘણી વખત આપણે પોરબંદરના ધક્કા થાય છે, બરોબર. એટલે આ વિસ્તારમાં આયુર્વેદિક ઓછું છે, એના માટે તો મેં ખાસ કરીને આ દવાખાનું નાખ્યું છે. હું અને મારો મિત્ર છે ને અમે બે ભેગા ભણતા અને સ્પેશિયલ આયુર્વેદિકનું ભણતા. તો અમે બે મિત્રો પહેલેથી જ ભેગા ભણતા આવીએ એટલે અમે બે વિચાર કરી અને આ દવાખાનું નાખ્યું. અંદાજિત મહિનો દિવસ જેવો સમય થયો છે, બરોબર. ત્યારનું મારે ચાલુ છે. અને અમે સુવિધામાં છે ને ટોટલી જાતની સુવિધા રાખી છે, મતલબ કે જેમ કે તાવ, શરદી, ઉધરસ આવતું હોય તો એમાં તમારે એલોપેથિક દવા વાપરવી પડે, તો એના માટે અમે બાટલા, ઇન્જેક્શન, એલોપેથિક ટોટલી દવાનો કોર્સ રાખ્યો છે, બરોબર. જેમ કે કોઈ દર્દી વધુ માંદું હોય, અણસરતી જેવું હોય તો પછી એને બાટલો ચડાવવો જ પડે. એ બાટલાની પણ અમે સુવિધા રાખી છે, ઇન્જેક્શનની પણ સુવિધા રાખી છે. પણ માનો કે જે જૂના જમાનાથી રોગો આવેલા હોય છે, સાંધા દુખાવા હોય, ખરેજવાના દુખાવા હોય, તો એ બધા રોગોમાં આયુર્વેદિક તરફ જ જવું પડે આપણે, બરોબર. એમાં આયુર્વેદિક સિવાય કોઈ રસ્તો કેમ કે ઓલી આપણે જે દવા લેતા હોય મોંઘી દવા પડતી મજૂર માણસને લાગે,
અને આ આયુર્વેદિક દવા માટે બધાનું માન્યતા એ જ છે હા કે એમાંથી રાહત મળી જાય તો આપણે ઓલી વિલાયતી દવા જ ના પીવી પડે. હા વિલાયતી અમે તો બધી દવા કરી છે, પણ જે જૂના જમાનાના જે રોગો હોય ને એમાં પછી અમને ખબર પડે કે કોઈ માણસના સ્વાસ્થ્ય સાથે છેડાછાડી ના થાય તો એના માટે આયુર્વેદિક નો કોર્સ કરાવવો સારો રહે. હા. બરાબર? કેમ કે આ એલોપેથી દવા અમુક અંશે એનું કામ ના કરી શકે, કે જે જૂના જમાનાના રોગો હોય તો એમાં આપણે આયુર્વેદિક જ વાપરવું પડે. સમજ્યા? બાકી સગવડતા તો અમે બધી રાખી છે. કોઈ પણ રોગ હોય, ગમે એ રોગ હોય, બરોબર. અને મારે અંદાજિત ખંભાળિયામાં 2 વર્ષ ત્યાં આયુર્વેદિક નું દવાખાનું હું ચલાવું છું. આજે એક નાખું ને આયુર્વેદિક. હા, પ્યોર આયુર્વેદિક. ત્યાં તો મેં પ્યોર આયુર્વેદિક રાખ્યું છે. અને રાતે હું સહયોગ બાળકોની હોસ્પિટલ છે ને એમાં રાતના ડોક્ટર તરીકે જાઉં છું. એટલે બાળકોના રોગોની પણ અમે સારવાર કરીએ છીએ. તો સાહેબ આપણે જાણવા માંગીએ છીએ કે આપણે આ સિવાયની તમે કઈ કઈ સુવિધા અમને ઉપલબ્ધ મળશે અહીંયા? અહીંયા આવો ને તમને બતાવી દઉં. જો અહીંથી આપણે જઈએ એટલે અમે પહેલા કોઈ પણ દર્દીને આપણે બાટલો ઇન્જેક્શન ચડાવવા માટે અહીંયા ટોટલી જાતની સુવિધા રાખી છે. જેમ કે 2 બેડ રાખ્યા છે. કોઈ દર્દી એવું હોય કે જેને બાટલાની જરૂર પડે તો એમના માટે અમે આ સગવડતા રાખી છે. અને કોઈ પણ ડ્રેસિંગ લાગ્યું હોય, કંઈ પણ એવી સારવાર જોતી હતી બધી થઈ જાય. ઇન્જેક્શનની પણ સારવાર થઈ જાય છે. પછી આ સિવાય અમે થોડીક આયુર્વેદિકની અમારે ઘણી બધી જૂના જમાનાની પદ્ધતિઓ આવતી હોય છે. એમાં જેમ કે પહેલાના જમાનામાં ડામ દેતા, ટાઢા દેતા, અથવા જે જૂના જમાનાના રોગો છે એમાં કંઈક ને કંઈક આપણે પ્રોસિજર કરવી જ પડે, એ વગર હાજુ ના થાય. એટલે એના માટેની અમે બધી સગવડતા રાખી છે. જે પંચકર્મનો એક ભાગ છે, જેમાં શરીરમાં જે કંઈ પણ આપણે અશુદ્ધિ હોય એ શરીરને એકદમ શુદ્ધ કરવા માટે જે કંઈ પણ પ્રોસેસ કરવામાં આવે એ ટોટલી જાતની રાખી છે. માલિશ છેક ત્યાંથી લઈ અને છેક પંચકર્મ સુધી ટોટલી જાતની સગવડતા અહીંયા આપણે મળી રહે છે. બરોબર? એટલે દર્દીને ક્યાંય ખોટી હેરાન થવાની જરૂર રહેતી નથી. અને અહીંયા મેં જોયું છે કે અમુક વાર દર્દીને સાજુ થવા માટે બહુ બધી અગવડતા ભોગવવી પડતી હોય છે. તો એ અમે બધું ધ્યાનમાં રાખી અને પછી દવાખાનું નાખ્યું છે કે કોઈ હેરાન ના થાય. બરોબર? અને જો એવું નથી કે બધા રોગો અમે હલ કરે છે. તો અમુક રોગો હોય કે જેમાં ઊંચા ડોક્ટરની સલાહની જરૂર પડતી હોય તો અમે એટલા માટે એને સલાહ માટે પણ અમે ટોટલી વસ્તુ કરીએ છીએ. બરોબર? જેમ કે કોઈ પણ દર્દી હેરાન થતું હોય તો એને અમે સાચી સલાહ આપી શકીએ કે તમે ભાઈ આ દવાખાને વહી જાઓ, કે આ દવાખાને આ સર્જનને મળી લ્યો. એવા સર્જનના રિવ્યુની જરૂર પડતી હોય તો એ બધી વસ્તુ અમે કરી દઈએ છીએ. અમે દર્દીને કારણ વગર હેરાન થવાની કોઈ જરૂર રહેતી નથી. સમજાણું? એટલે એ પ્રકારની અમે આ સગવડતા અને દર્દીને પૂરતું ધ્યાન રાખીને કરવામાં આવે છે. અહીંયા જે તાવ શરદી માટેના જે દર્દી આવતા હોય ને એમના માટે ટોટલી જાતની એલોપેથિક અમે સગવડતા રાખી છે. આ સિવાય ઘણા બધા દર્દીઓની માંગ રહેતી હોય કે આયુર્વેદિક કોઈ પણ અમને એવી દવા આપો કે જે ખરતા વાળ હોય કે એવી નાની નાની રોજિંદા જીવનની જે વપરાશની વસ્તુ હોય એ પણ અમે હાજર રાખી છે. આ સિવાય ડ્રેસિંગની માલિશના ટ્યુબ એ ટોટલી સગવડતા રાખી છે. એની સિરપ જે કંઈ પણ આવે છે એ પણ અમે ઉપલબ્ધ રાખી છે. અને હવે આપણે જઈએ તો આ ટોટલી પોર્શન આયુર્વેદિકનો છે. આમાં તમને આયુર્વેદિક જે કંઈ પણ દવાની જરૂર પડતી હોય એ તમને મળી રહે છે. અને કોઈ પણ પાવડરની જરૂર હોય, કોઈ પણ માલિશના તેલની જરૂર હોય, વાળમાં નાખવાના તેલની જરૂર હોય, ટોટલી દવાઓ અહીં મળી રહે છે. અને દર્દી અહીંયા આવ્યા પછી ક્યાંય એને બીજે ધક્કો ખાવાની જરૂર નથી રહેતી. ટૂંકમાં ટોટલી બધી જાતની અમે દવા રાખી છે. એટલે કોઈ પણ દર્દીને અગવડતા થાય નહીં. અને ઘણા બધા દર્દીઓને જેમ કે કોઈને જેમાં ઘરે અમે બનાવેલા તેલ વાપરીએ, ઘરે કંઈ પણ દવાઓ તૈયાર થતી હોય તો એ ટોટલી સુવિધા અમે જેમ દર્દીને વહેલું સારું થાય એ રીતના જ અમે સારવાર કરી છે. એટલે બધી દવાઓ એ પ્રમાણે રાખી છે કે દર્દી હેરાન ના થાય. મશીન દ્વારા તમે ચેકઅપ કરી આપો? હા, એટલે ચેકઅપની વસ્તુ જનરલી બીપી, ડાયાબિટીસ એ બધા અમે મશીન રાખ્યા છે. આ સિવાય શરીરમાં કોઈ પણ ભાગમાં મસો હોય, આપણે ચામડીમાં અમુક વાર મસા થતા હોય ને, આ તો એ મસો થાય એ મસાને કાઢવું હોય ને તો કોઈ પણ દવા વગર એમને સાદગીથી નીકળી જાય. કોઈ પણ દવા પીવાની જરૂર ના રહે, કોઈ વસ્તુ કરવાની જરૂર ના રહે. તો એ મસા પણ અમે કાઢી દઈએ છીએ. આ સિવાય કાન હોય કે ગળામાં કંઈ પણ હોય તો એના માટે અમે દૂરબીનની સુવિધા છે. દૂરબીનથી અમે
દર્દીને પણ બતાવી દઈએ, ફોનમાં એમાં કનેક્ટ થઈ જાય અને દર્દીને પણ બતાવી દઈએ કે ભાઈ આ રીતનો તમારે વાંધો છે. એટલે એ ટોટલી જે સામાન્ય ચેકઅપ છે ને એ બધું થઈ જાય. જેમ કે ઓક્સિજનની ટકાવારી, ઓક્સિજનનું લેવલ એ બધું માપવું હોય તો એ ટોટલી અહીંયા અમે ચેકઅપ કરી દઈએ. બરોબર, એટલે એ બધી સુવિધા અમે રાખી છે. કોઈ કઈ જાતની હેરાનગતિ થવાની જરૂર ના રહે. બરોબર. તો સાહેબ આપણે જાણી ગયા, આપણે આટલું બધું ઘણી બધી સારી સુવિધા છે. અને હવે ચાલો આપણે મારે પણ હવે ટાઈમ થઈ ગયો અને તમને મળીને ખૂબ ખૂબ સાહેબ કઈ વાંધો નહીં, સારું આવજો. આવજો સમય આપ્યો ને એના માટે આમ ઘણો બધો કઈ વાંધો નહીં, ગમે તે આઈ લાવો, મોસ્ટ વેલકમ. તો ચાલો હવે છે ને મિત્રો, હવે આપણે જવાનો સમય થઈ ગયો છે ને સાહેબ આપણે સરસ મજાનો સમય આપ્યો તો એના આભાર. આપણે આભાર માનીએ છીએ. તો મિત્રો હવે છે ને આપણે ઘર તરફ નીકળવાની તૈયારી છે અને આપણે ડૉક્ટર વિશાલ નગરિયા સાથે મળી અને ઘણો બધો આનંદ થયો અને ઘણી બધી આપણે માહિતી લીધી. તો ચાલો હવે છે ને આપણે જો અહીંયાથી ઉપર જે સીડી ત્યાં ગયા હતા એ જ સીડીથી આપણે ધીમે ધીમે કરતાં કરતાં હવે નીચેની તરફ આવી ગયા. ચાલો અત્યારે હવે છે ને સમય જોવામાં જોઈએ ને તો ઘણો બધો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઘર તરફ નીકળવાની તૈયારીમાં. હાલો આપણે હવે નીકળીએ.